બધાને સાહિત્ય સાંભળવું બધું વજનદાર વસ્તુ એ સ્વીકારવી સાંભળવી એ અઘરું પડે, કારણ કે મનોરંજન નથી આ હાવ નીકળવું, એટલે અઘરું, પણ અઘરું છે એટલું જ સાચવવાની આપણી બધાની જવાબદારી છે એ કહી દઉં. તમે સારું સાંભળો તો અમે સારું બોલી શકીએ, જેવું તેવું અમારાથી બોલાય નહીં, લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા એમ બોલાય નહીં. ગમે એમાંથી અમે ઘણી વાર બોલ્યા છીએ, એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, એ વાત હકીકત છે, બોલાય નહીં. કારણ દ્રાક્ષના બગીચામાં ગધેડો સરતો હતો, ગધેડો તો કવિ નીકળ્યો, કવિ નજર પડી ગઈ, આમ જોયું તો ગધેડો દ્રાક્ષના બગીચામાં લૂમખા ઉલાળ્યો. હા, તો કવિ માથે ધીરુ બાપા કવિ માથે ફાળી ઓઢી રોવા માંડ્યો. એમાં કોઈ ખામો મામો વયો હવે આવો, લે ભાણુભા તમે આ રોવો કાંઈ, કે હું તકલીફ પડી, હું એ કે ભૂકા કાઢી નાખી, અમારા ભાણુભાને કોઈ એને હેરાન કરે, મૂળિયા ઉકેલી નાખી, તમે રોવો છો, શું થયું? એ કે આમ તો જોવો મામા, આમ તો જોવો. કે શું છે? એ કે ગધેડો દ્રાક્ષના બગીચામાં લૂંદા ઉલાળે છે, હાવ લૂમખાના. કે પણ બગીચો તમારો છે? ના, આપણો કેવો, આપણે તો નીકળ્યા છે, આપણે કાંઈ લેવા દેવાની. તો ગધેડો તમારો છે? એમ કે ભાઈ ગધેડો ઘરી ગયો દ્રાક્ષ ખાય, કોઈક આવી ઠપકો આપે ને એમ, મારો ગધેડો નહીં બગીચો નહીં, તો ભલે ને આખો બગીચો ખાઈ જાય, તમને શું વાંધો? ત્યારે કવિએ કીધું, મામા વાંધો મને બીજો કાંઈ નથી, એટલો જ છે, દેખ પરાઈ બાગ મેં દ્રાક્ષ તોરી ખર ખાત, અપનો કુછ બિગડત નહીં પણ અસહ્યો સહ્યો ન જાત. આ ગધેડાનો ખોરાક નથી, લૂમખા ઉલાળી રહ્યો, એ સહન નથી થતું, મારાથી જોવાતું નથી. ગધેડાને ઉકરડા ખાવાનો હોય, દ્રાક્ષ ન હોય, એમ જેની પાસે જેના સ્થાને જે મળે, જે સારું લાગે ઈ. શાક માર્કેટના, શાક બકાલાની માર્કેટના ઢોર હોય ને એને વરસાદ કઈ લેવા દેવા જ ન હોય. આવો એને તો ઘાસનો કોરાડું હોય સારું રે, બટેટાના કોઈ નાખે હળેલા, કોઈ રીંગણા નાખે, એને મેં આરે ન હોય. એ તો વગડાની માલિકો સરતા હોય ને આમ માથે વાદળી સડેતા એ કૂદકા ને આળપવા માંડે ને કૂદકા મારવા માંડે કે મારો વાલીડો આવ્યો, વરસાદ આવ્યો. એમ એક લોક સાહિત્યનો દુહો તમે બધાએ સાંભળ્યો હોય છે, બાપાને ધીરુ બાપાને ખબર હોય, એ દુહો છે ને વરસાદનો દુહો જ નથી બાપા, એ વરસાદનો દુહો જ નથી. દુહો કે જેઠ કોરો જાય તોય અમારા ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી વહેમો લાગે. ભલે વરસાદને સંબોધીને કીધું હોય છે, પણ હકીકત એવી વાત છે કે જેઠ મહિનાની ગણતરી સોમાહાના મહિનામાં છે જ નહીં. જેઠ મહિનાની ગણતરી નથી, આહાડ હરાવણ ભાદરો આસુ સોમાહાના મહિના છે. જેની ગણતરી ન હોય અમારી પાસે, એવા હો વયા જાય તો અમને ફેર ન પડે, પણ અહાડનો એક દી સમજદાર માણસ વયો જાય ને તઈ અમારા માથામાં ખીલા વાગે. ભલા માણસ, આવી વાત કરું છું, અને આ પડકારો ન આપે, આ હોંકારો ન આપે. એમ જેઠ કોરો જાય એનો અમારા ખંડમાં ખટકો નહીં, પણ અહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. એવી એક નાનકડી વાતમાં અમે કીધું ને, અત્યારે અમે વાર્તાને સંક્ષિપ્તમાં નકર ઉદાહરણમાં અડધી કલાક પોણી કલાક કાઢી નાખતા. ઘોડી વહી આવે કેવી રીતે આવે, કેવી ઘોડી, એમાં અડધી કલાક જાય. નદી આવી કેવી નદી, એમાં 15 મિનિટ જાય. આ બધી વાત કરતા કહુંબો કેવો હતો, એમાં અડધી કલાક જાય. એમ વાર્તાઓ કરતા, પણ અટાણે અમે તાત્કાલિક લઈ લઈએ, કારણ કે બીજું લેવું, ત્રીજું લેવું, ફરમાઈશ હોય, બીજા કલાકાર હોય, એટલે અત્યારે અમે એની રીતે. પણ કચ્છની ધીંગી ધરતી, અને કચ્છની ધીંગી ધરતીની માલિકો એવો એક મર્દ આયર, જેનું નામ ભુવડ ચાવડો. નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેંગ હૃદય, મર્દ કો મર્દ વહી બચાવે, અને ગહરે સાંકરે કામ, મર્દ કો મર્દ ही આવે. उनी मर्द उन्हीं को जानिए, सुख दुख साथी, दर्द कह बैताल कहे विक्रम सुनो, लक्षण है ये मर्द के. मर्द ना बधाय लक्षण ने ठाही ठाही, અને જેની અંદર ભર્યા હતા મૂછડિયું ફરકતી હોય, ઈ પાઘડી, ઈ અંગરક્ષું, ઈ કડિયું, ઈ ડબલ ભેટ સોરણાની માથે, અને સરળ ધરતીની માથે મોદડિયું નો આમ પગ દઈ અને ભોળ ચાવડો એ ધરતી માથે પગ મૂકે ને તો ધરતીને થતું હોય કે આવો આયર અડીખમ મારા ઉપર પગ મૂકે, એનાથી હું કચ્છની ધરતી છે ને એ ભાગશાળી બની જાઉં છું. ભલા માણસ, આવો આયર. અને કચ્છના લાખા એટલે લાખા ફૂલાણીની હારે, જેને દેશ વિદેશના, એ વખતે વિદેશ એટલે એનું રાજ વટે એટલે વિદેશ, દેશ વિદેશના ઘોડલાને જે બાજુ ઘોડલા નાખે, ઘોડાના ડાબલા વાગે, એ જમીન એના ઘરે કરે લાખા ફૂલાણીના હારે. અને ડબલ હાથે તરવાર, જેની હાલતી ભોળ ચાવડાની, ડબલ બે હાથેથી તરવાર હરખે હાકી હગે, અને એક તરવારના ઝાટકેથી હેરડીના હાઠાના 3 કટકા કરે. અત્યારે કોઈ અખતરો કરજો ન કરી શકાય. હાઠાને આમ ઉલાળવાનો, અને ઘા મારે એટલે અહીંથી ઘા મારે તરવારનો, એટલે આમ જાય, અને હજી હાઠો હેલો ન હોય, એમનેમ જાતો હોય,
હેરડીનો હાથો આમ ઉલાળે અને આમ કરીને આમ મારે એટલે 2-3 ટુકડા થઈ જાય. અટાણે તમે આમ મારો એટલે હેરડી વળી જાય. એકચ્યુઅલી તરવારું પાણીવાળી હોય ને આપણી, વધી વધીને કપાઈ જાય, પણ બીજો ઘા પાછો આમ વળીને બીજો કટકો ન કરી શકે. એવો જેને કહેવાય મરદા મરદ, જેને સુરવીરતા આંટો લઈ ગયેલી એવા ભૂડ ચાવડા. અને એકવાર ઘટના એવી બને છે, કેરાકોટની કચેરી, અકડેઠાઠ કચેરીની માલિકો ડાયરો બેઠેલો, લાખાજીની આરે જઈ અને વિદેશમાંથી બાજરો લઈ આવ્યા. બાજરો લાખો ફૂલાણી લઈ આવ્યા, પણ એની સાથે યુદ્ધમાં એ હતા. કારણ કે ન્યા ગયા અને ન્યાનો બાજરો ઘોડાએ ખાધો અને રોકાણેલા યુદ્ધ કર્યા પછી એને બહુ તાકાત ઘોડામાં દેખાણી. થોડા જ દિવસોમાં લાખા ફૂલાણીને ખબર પડી કે બાજરો લઈ આવવા જેવો છે. બલહારી બાજરા જેના લાંબા પાન, અને ઘોડાને પાંખું આવ્યું અને બુઢા થાય જુવાન. ઘોડાઓને પાંખું આવે એવા ઉડે બાજરો ખાવાથી. અને બુઢો માણસ હોય તો લાલ ટહેરું ગાલમાં પડવા મળે. ઈ બાજરો લાખા ફૂલાણી લઈ આવ્યા. એમાં એક આંબાની જાત પણ લઈ આવેલા, અને એ આંબો હાકરિયો આંબો કહેવાતો. એ લઈ આવેલા ભૂડ ચાવડા એની સાથે હતા. આયર એના ખાસ હતા ઉમરાવ. અને બેને મિત્રતા એવી. મિત્ર એડા કીજીએ જેડો કુવાડો કોહ પછાડ્યો પાણી દીએ અને હૃદય ધરે નહીં રોહ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નાખાવે. અહીં બેઠેલા યુવાનો આજે ખૂબ અમને સાંભળે ને હું કાયમ કહેતો ફરું છું, યુવાનો તમારી પાસે 1 રૂપિયો ન હોય, ચિંતા ન કરતા, પણ હારાઓની પાસે બેહવાનું શરૂ કરી દો. માણસ હારા પાસે બેહજો. બહુ મોટી વાત છે આ. 1 રૂપિયો ન હોય, ચિંતા ન કરતા, હારા માણસ પાસે બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપ. બાકી જો પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા વાડીઓ ફાર્મ ને એ કાર્ય કેદી વેસાય એ તમને ખબર નહીં પડે કે આ હું થયું આની હારે બેહવાના કારણ. એ હકીકત વાત છે. એ ક્યાંય ના નો રહેવા દે. નબળો ઓહાણી જરાય હારો ન હો. કાયર હારા ભગત બાપુ કહેતા, પણ નબળો ઓહાણી નહીં હારો. અને માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવાથી તો આઘું જ રહેવું. એને મિત્ર કરવા જ નહીં ભલા માણસ. પણ આ તો એવી મિત્રતા. અને એમાં એ આંબો જે લઈ આવ્યા હતા, હાકરિયો આંબો, બાજરો, ને એક ભેહ લઈ આવ્યા હતા. ભેહની પણ એક જાત. એ હાકરિયો આંબો વાવેલો અને લાખા ફૂલાણીને એની કેરીઓ બહુ ભાવતી. મીઠો આંબો બન્યું એવું. કચેરીમાં અકડેઠાઠ કચેરી બેઠી હતી અને એમાં કઈ યુદ્ધની વાત આવી એટલે સુરવીરોએ તરવારો બહાર કાઢી. આમ એ અડધી તરવાર બહાર નીકળી નજર પડી બધાની, પણ બધાની તરવારો જળા 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 જળા. એ તરવારને લઈને આમ વગડાની માલિકો લાપડા હુકલ લાપડામાં મૂકી દો તો પંખીડા ઉતરવા માંડે. ઉનાળામાં ઘારા રારા કરતા કે પાણી છે, પાણીનો હેરડો ફૂટ્યો છે, એ પાણી લાગે માથે, પંખીડા પાણી માનીને પીવા ઉતરી જાય. આવી બધાની તરવારો મંડી ઝળકવા. અડધી અડધી નીકળી તાતો. અને એ તરવારને માથે આમ રૂની પૂણી કરી આમ અને માથે મૂકીને ફૂંક મારો. રૂની પૂણી આમ ત્રીજું ગોથું આમ ત્રીજો વળ ન ખાય તા તો 2 કટકા થઈ જાય. માખી ઉડતી ઉડતી આવીને માથે બેહે તો માખીના 2 કટકા થઈ જાય. અરે કાળી મેઘની રાત જામી હોય ને એના માથે ઝાટકાનો ઘા કરે, રાતના ભાંગીને 2 કટકા કરી નાખે. આવી બધાની તરવારીઓ. પણ ભૂડ ચાવડાની તરવાર બહાર નીકળી. ઓલા બધાની આવીને ભૂડ ચાવડાની જે તરવાર હતી એમાં કાટ લાગી ગયેલો થોડો. કાટને કારણ એ હતું, પોતાના પંડનો જેને ઘટમાં ભરો હો ઘણો એ હાવ જ હંઘરે નહીં કાલનો મારણ કાગડા. એને ખબર હતી કે મારે તો આ તો તરવાર છે, પણ આવડો હાથ નો પડે તોય માથું ફાડી નાખું. એટલે કાટ ચડી ગયેલો. એટલે અમુક ડાયરો બેઠો તો એ દાંત મૂછુમાં દાંત કાઢવા માંડ્યા. હેઠું જોઈ ગયા, આડાવાળા જોઈ ગયા, ખબર પડી. એટલે ઈશારતથી બધાની નજર ગઈ ને ખબર પડી કે ભોર ચાવડાની તરવાર કાંટાઈ ગયેલી છે, એટલા માટે આ બધા દાંત કાઢે છે. એટલે કીધું શું દાંત કાઢો? લાખાજીએ પૂછ્યું તો કે બધા યુદ્ધનું આમાં નક્કી ન હોય ને ક્યારે આપણા રાજ ઉપર સડાઈ થાય ને આપણે આપણી તૈયારી એકચ્યુઅલી રાખવી જોઈએ ને આવી બેદરકારી ચાલે નહીં ને આવો મરદ માણસ કહેવાતો. કારણ કે લાખા એને પાસે રાખતા બહુ, એને બેઠક એવી રાખે ને બહુ ભાઈબંધાઈ હતી. તો એ તાણે કઈ એ બધા નકર એ લોક સાહિત્યમાં એક છપાઈ છે, લોક સાહિત્યમાં કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે નંબ ફલ ફૂલો, નમે જલધર બરસંતો, નમે સો ભારી હોય, નમે સિંહ ગુણવાન, નમે લજવંતી નારી. આ તો બધા ઝૂકે. આ લોક સાહિત્યમાં કીધું. ઝૂકવું પડે પણ કઈ જગ્યાએ? એની હારા છે એ જ ઝૂકે, સુરીર હોય એ ઝૂકે. નમે તુરી બહુ તેજ, બહુ પાણીદાર ઘોડું હોય ને એ નમી જાય. તાળડું હોય નો નમે, એ ઉલાળા મારે. પણ ઓલું નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો. ડાયો માણસ દાન દે ને તોય હરમાતો દે. હા, ડાયો માણસ હરમાતો હોય. નમે દાતા ધન દેતો, નમે અંબ ફલ ફૂલો. આંબામાં બહુ કેરીઓ આવે એટલે નમી જાય ડાયું, હેઠિયું આવી જાય ને એને ટેકા મૂકવામાં આવે. જેના પાસે ખૂબ ધન આવે, જે ખૂબ ફળે અને પછી નમી જાય ને એને જ દુનિયા ટેકા મૂકે. બાકી ગાંડા બાવળમાં પરડા બહુ આવ્યા, થોડાક ટેકા મૂકી આવી એવું ક્યાંય સાંભળ્યું હોય તો મને ફોટો પાડી મોકલજો.
હા નમે અંબ ફલ ફૂલ્યો નમે જાલ ધર બરસંતો આપ જ્યારે આમ આફા મંડળની માલિકો વાદળિયું ગટા ટોપ થઈ જાય ગળ હળિયો સજદળ આપ વળકળ મંદ પ્રબળા મલકતી અને હળુડવા મળે ત્યારે નીચો આવી જાય કારણ કે આપવા માટે ધરતીને કંઈક આપવા માટે આવે છે ઈ પણ નમે સો ભારી હોય જે ભારી હોય ઈ નમી હગે સહને ભારી હોય ઈ કરી હગે અને નમે લજવંતી નારી પણ નમી શકે છે પણ નમે નહીં કોણ ઝૂકેગા નહીં કોણ તો કે હુકલ લાકડું અને અજળ માણા હી ભાંગ પડે પણ નહીં નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો નમે ગમ વખત હોય ત્યારે નહીં નમવાનું આબરૂ ઇજ્જતની જ્યારે વાત આવે રાષ્ટ્રની જ્યારે વાત આવે ધર્મની વાત આવે ત્યારે નહીં એટલે હું આ મૂળ વાત ઉપર આવું એમ એને બહાર નીકળ્યા પણ કે હક નથી મૂળ ચાવડાને કે હક થતું નથી કે મારે દેખાડવું છે એમાં એટલો બધો ક્રોધ આવી ગયો કારણ કે એનું બુરો સભા અપમાન સભામાં કોઈ એકલો કહી દે ને તું આવો છો તો માણસને નહીં ડાયો માણસ કોઈ જાહેરમાં કોઈને કહે નહીં કાંઈ હોય તો ભૂલ થઈ હોય તો ન કહે કે તું આ બોલ્યું આમાં ભૂલ છે પણ ત્યારે ન કે પછી કહી દે ભાવેશ મામા એટલે એને આમ મારું સભા અપમાન કર્યું છે ને એટલે પોતાની કટાઈ ગયેલી તલવાર હતી બહાર કાઢી અને જે હાકરીઓ આંબો લઈ આવેલા લાખા ફૂલાણી જેની કેરીઓ પોતે ખાતા લાખા એ આંબો પાસે બરોબર ઉભેલા ત્યારે અને મગજમાં ઘૂરી ચડી ગઈ બહાર કાઢીને કચડું ઘઉં કરતો ફેરવી અને ખડકીએ કાઢીએ ઘોર ખડક દસે દિગપાળ થડકીએ ડગ આમ ઝાટકાનો ઘા કર્યો પણ આંબાને નજીક આંબો હતો હાવ પાસે એટલે એ આંબાની ડાળું બીજા આંબાની ડાળું ને અડેલી હતી આ હાકરીઓ આંબો એક ડાળ આમ અડેલી એક આમ અડેલી ત્રાહો એવો ઝાટકાનો ઘા કર્યો ને એને હલવાનું વખત નો આવ્યું ક્ષણની માલિકો વીજળી થાય એમને આંબો ઉભો રહ્યો કોઈને ખબર જ ન પડી કાપ્યો એમને ઉભો રહ્યો આંબો હોહરવી વહી ગઈ તરવાર અને આંબો એમને ઉભો રહ્યો પણ હવે એ તો કપાઈ ગયો એક દી બે દી ત્રણ દી ચાર દી થયા જા ત્યાં તો આંબાના પાંદડા મીંડ્યા વળવા કેરીઓ જે હતી મીંડી હુકાવા થોડી આવેલી જે હતી હજી નાની કેરીઓ મીંડી હુકાવા કોકે જોયું કે આંબાને થયું હું પાણી પાય આમ કરે તેમ કરે એમાં પવન વધારે આવ્યો ઘૂમરી ખાઈને આંબો પીડ્યો તા તઈ ખબર પડી કે એમને હરખે હરખો વાટ જોયેલો ઓહો આને તો કોકે કાપી નાખેલો છે અને લાખાને ખબર પડી બધે દોડાદોડ થઈ ગયા બધા કે આંબો કાપ્યો કોણે આવી રીતે ખબર ગોતે છે કોણે કાપ્યો આંબો અને મને આંબો અને લાખાએ નક્કી કર્યું જેણે આ આંબો કાપ્યો હોય એનો બદલો હું પૂરેપૂરો લઈશ માને મને ગોતવો છે એમાં એવું બન્યું એક એવી સ્પર્ધા રાખી લાખાએ સ્પર્ધા રાખી અને બધા સુરવીરોને બોલાવ્યા અને એવો એક ફાટી ગયેલો અરણો પાડો બોલાવ્યો અને અરણા પાડાને બોલાવી અને કીધું કે એક તરવારને ઝાટકે મારે ઇનામ આપવું છે એક સ્પર્ધા રાખવી છે એક તરવારને ઝાટકે આ પાડાનું મસ્તક કાપી નાખે એને માગો એ ઇનામ આપવું ટૂંકમાં અરણો પાડો આવ્યો ને આવ્યા સુરવીરો બે હાથે બેથડ ભરી ઊંસા થતી કૂદકો કરીને મારે પણ એવો ભાદરવા મહિનાનો ફાટી ધુવાડે ગયેલો પાડો જે ભાદરવામાં હોય એવો લૂંટકો પાડો ઘા કરે ને પાડો આમ કરીને આમ ઓળ ચડાવી જાય તો આંખો જ પડે જેવો ઘા કરે તરવારનો ઉઠા થઈને બડહૂટ કરીને મારે એને એમ કે હમણાં ઇનામ લઈ લો પણ ત્યાં તો કોઈના આમ એટલો કૂદકો મારે પગમાં પહેરેલા સવલા ઘા થઈ જાય પણ આકા પડે ખાલી લોહી નીકળવા માંડ્યું પાડો એવો ફાટેલો અને ઈ વારા ફરતી વારા કાપતા આમને ખબર હતી કે મુદ્દો જે છે ઈ ભોળ સાવડાને ખબર પડી ગઈ હતી ઘડી કેમ થયું મારે નથી જવું આ બધા આ કોઈથી ન કપાણા અમારે થોડું કપાય આવું કહી દઉં પણ થોડાક ફર્યા ને લાખાએ કીધું બસ કચ્છની ધરતીમાં હવે કોઈ સુરવીરો તરવારના ઝાટકેથી કાપી હગે એવા બચ્યા નથી સુરવીર વગરની ધરતી થઈ ગઈ એવું લાગે પણ તા તો ફરાક મૂછડિયું મંડી થવાનું પૂજા ફરકી હો ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ ઉલટે ઉમંગ વાય ફરકે મૂછડિયું અને રયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડી આળીનો કંસ ભાઈ થયો ઉભો કટાઈ ગયેલી જે તરવાર હતી કાઢી બાર અને જય મુરલીધર મહારાજ જય જોગમાયા કરી અને ગડગડતી દોટ મૂકીને હાવ જેમ કરમદીના ઠુવામાંથી આમ બહાર આવે સલાંગ મારે એમ છેટો પાડો હતો ને છેટેથી મારી સલાંગ અને સલાંગ મારીને એક આયથી ઉપરથી આવ્યો કચડું ધૂપ કરતો પણ એક ઝાટકાની હારે તો કુંભના મેળાની માલિકો પ્રયાગરાજમાં મેળો હોય અને કોઈ ભિખારી હાથમાં સકોરું લઈ મોટું બધું માગતો જાતો હોય કંઈક આપો એમાં પાછળથી ધક્કાધક્કી થાય અને કોકના હાથમાં થપાટ લાગે સકોરામાં અને એ પગથિયા ગંગાના પગથિયામાં તે સકોરું ડણન કરતું જાય
એમ પાડાનું માથું હેઠું ગયું ભાઈ. લોહીના ભભૂકા છૂટ્યા ભાઈ. મહિષાસુરને જાણે હણી નાખ્યો હોય. લોહીના ભભૂકા મીંડા છૂટવા. ધગધગ ધગધગ ભારત મખ મખ ભાસત પખ પખ ભરકતા. ઈ લોહીના ભભૂકા માથું આમ ગયું. પાડો આમ ઘડીક ધ્રુજીને આમ પડ્યો. લાખાને ખબર પડી ગઈ આંબાને તે કાપ્યો છે. આયર મારા મીઠા હાકરિયા આંબાને તમે કાપ્યો. તું મારો મિત્ર છો, માનીતો છો, બહુ માન આપું, બધું સાચું, પણ મારાથી એકવાર બોલાઈ ગયું હું એનો બદલો લઈશ. તો હવે તૈયારી રાખજે. કે કાંઈ વાંધો નહીં. પોતાનું ગામ ભુવડ ને વહી ગયા. એટલે વિચાર કરે શું કરવું શું કરવું. તા એમ થાય કચેરીમાં જાવ ન જાવ, માન અપમાન થાય, બદલો લેવા માટે શું કરે શું નહીં એવો વિચાર્યો. થોડા દિવસ રાહ જોઈ ત્યાં કાગળ આવ્યો. કાગળ લખ્યો તો લાખાએ લખ્યું તો ભોળ ચાવડા 6 મહિનાની મુદત આપું છું, જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાય છે. 6 મહિનામાં લાખો બદલો લે, કારણ કે મારાથી બોલાઈ ગયું છે. મારું જે અપમાન કર્યું, મારો હાકરિયો આંબો કાપ્યો છે, એનું અપમાન કરીશ, એનો બદલો લઈશ. અને જે કાગળ દેવા માણસ આવ્યો તો એની જ્યારે કાગળ લખી અને પાછું મોકલ્યું કે લાખા તમે 6 મહિને તમારે વખત મળે ત્યારે લઈ લેજો, પણ હું આયર મારે બીજા ઘણા કામ હોય એટલે મને એટલો બધો સમય મારી પાસે નથી, એટલે 6 મહિના તમે બદલો લઈ લેજો અપમાનનો, પણ હું તમને 6 દિવસ આપું છું. 6 દિવસમાં બદલો તમે મારું અપમાન કર્યું એનો હું લઈશ. તમે મારું અપમાન કર્યું એનો બદલો હું લઈશ. લાખાને ખબર પડી. ઇતિહાસ એમ કહે છે કે 6 દિવસમાં હું લઈશ. તમે 6 મહિનામાં 6 દિવસમાં બદલો લઈશ. એટલે લાખાને થયું કે આ આયર બોલ્યો ઈ કરે અને કરે, એમાં લોટે લીટો હોય. એટલે હવાઈ મહેલ પોતાનો જે સેટો હતો ખાસ ત્યાં એમણે રહેવાનું રાખી દીધું. બાજુમાં જે સ્પેશિયલ મહેલ બનાવ્યો હતો. ફરતી કે છે ઇતિહાસ ખાઈ જે ફરતી કાયમ ખોદેલી ખાઈ હોય તૈયાર જ હોય, એની અંદર અગ્નિ લાકડા પડ્યા હોય, બધું અગ્નિ બાકી હોય. પછી અગ્નિ શરૂ, કારણ કે અમુક એવો વખત આવે ને યુદ્ધનો, ત્યારે પણ રાણી છોકરા બધા ત્યાં હોય અને ખાઈ એ જગવી દે. એટલે પછી એને કહી એટલે કીધું 6 દિવસ સુધી આ ફરતી ખાઈ રહીને એને તમે એમને જગવે રાખજો. અગ્નિ આવે એટલે કોઈ આવી ન શકે રાતમાં કે ક્યાંય. અને પેરેગારો મુકાઈ ગયા, ત્યાં ખાસ મહેલ હતો, ત્યાં રહી ગયા. ફરતી ખાયુમાં અગ્નિ જળ 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 બળે, લાકડા નાખ્યા કરે. સાંજે હોઈ જાય ને પેલા એટલા ખેરના લાકડા નાખી દે કે આખી રાત જળ જળ અગ્નિ બળ્યા કરે ખાઈની માલિકો. એટલે અગ્નિ ભળ 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 બળતી, ખાઈ બહુ ઊંડી નહીં, પણ ખાલી અગ્નિ એની અંદર રીએ એટલું આમ, પણ એમાંથી નીકળી ન હગાય. આમથી કોઈ હળી કાઢીને આવે તો ડાયરેક્ટ સલાંગ મારે તો હામાં જઈ હગે એટલીની બહુ મોટી ખાય. વશમાં 1-2 પગ દેવા પડે તો જ હામાં જઈ હગે. આવી અગ્નિ બળે. અને એમાં બન્યું એવું, અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ. 2 દી વયા ગયા. અને ટૂંકમાં હું વાત કરી દઉં, આ છે એ નીકળે છે પોતે મરદા આયર પોતાની ઘોડની માથે સવાર થઈને નીકળ્યો કે હે મુરલીધર મહારાજ, હે મારી માં કુળદેવી, હે જોગમાયા, બસ મારે કાંઈ જોતું નથી, મારું પણ ન જાય. 6 દિવસ આપ્યા છે, એની પેલા એને જે બદલો લેવો એ લે, પણ હું મારો બદલો એને લઈ લઉં. અને ઘોડની માથે સવાર થયો. ઘોડલી નીકળી અને રાતમાં એમ કહેવાય છે એ જાતો તો એમાં એના કાકા ભોળ દાદાની તો ભોળ ચાવડાની તો પૂંજાય છે. એનું યુદ્ધની વાત તો બહુ જબરી છે. પછીના યુદ્ધમાં પોતે કાયમ આવ્યા, માથું પીડ્યા પછી ધડ લડ્યું. એ વાર્તા તો આખી જબરી ક્યારે કરશું. પણ એમ જેનું નામની દુનિયાને બહુ નથી ખબર એવા એમના હગા કાકા યશપાલ ચાવડા આયર, એના ભુવડ ચાવડાના કાકા, એને ઈ હામાં મળ્યા ઘોડની જાતિથી. કે બેટા ક્યાં જોશો ભુવડ? તો કે આમ બન્યું છે. તો કે હું ભેળો આવું. તો કે કાકા હું જઈ આવી. તો કે ના ના, મારો ભત્રીજો જાતો હોય જો બદલો લેવા માટે તો મારે આવવું જોઈએ. કાકો દીકરો બે ટૂંકમાં વાત કરું તો જાય. ત્યાં જોયું રાતમાં અગ્નિ હાડ 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 ગઢ ફરતી બળે છે, અંદર પ્રવેશ કરી શકાય નહીં. બહુ વિચાર કર્યો શું કરવું. અને છેલ્લે કાકા યશપાલ ચાવડાએ એટલું કીધું કે બેટા આયરે એકવાર પણ લીધું હોય પણ જવા ન દેવાય, ને મુરલીધર મહારાજને ખોટ બેહો એને માની છે આપણે. કે તો એક કામ કરી, હું હળી કાઢીને આડો હુઈ ધડાઈ દઈને સીતો પાઠ પડું અગ્નિમાં, તું આમથી હળી કાઢ, એક પગ વચ્ચે દેવાય એટલે સલાંગ મારો તો કુદાઈ જાય એટલો ગાળો છે. વિચાર કરો તમને, આ અસ્મિતા એમનેમ નથી રહી. હું આ બધું ઘણીવાર મને વિચાર થતો અટાણે જે નીકળી પડ્યા છે ને અમુક બધાને કહું, જેને સનાતન તરીકે ગૌરવ હોય, નકરે જીને કે હે 4 દિન બાકી હે 4 દિન કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. જેને ખબર જ નથી કે આ ધરોહર કેમ હચવાણી, એટલે વાત કરું છું. સિત્તોડના સાકાને હું વાંચતો તો સાહેબ, અહીંયા એક આયર નહીં, કોઈ ક્ષત્રિય જ નહીં, કાઠી જ નહીં, પણ 18 વર્ષની હિન્દુ તરીકે ભારતીય તરીકે ગૌરવ હોય ને તો એની અંદર પોરખ થવો જોઈએ. 11 વર્ષની દીકરીઓ આમ ચુંદડીના છેડા પકડીને, ધીરુ બાપા છેડા પકડીને સિત્તોડના સાકા, હું તમને તારીખ આપું, 15 તારીખ 15
ફેબ્રુઆરી 1568, 25 ફેબ્રુઆરી 1568, 25 ફેબ્રુઆરી 1568 સિત્તોડના સાકા 35,000 હિન્દુને કાપી નાખ્યા હતા. કોકની વાંચો ખબર પડે. અકબર બાદશાહે તલવારને બહાર કાઢી અને કીધું તું જબ તક મેં તલવાર મ્યાન ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. યુદ્ધમાં નહીં હો. યુદ્ધ સમાપ્ત થયા પછી, જોહર થઈ ગયા પછી, સુરવીરો કપાઈ ગયા પછી, આમ જનતા એમાં પછી દલિત થી લઈને દરબાર સુધી બધાને કાપ્યા. 18 વર્ગને કાપ્યા હતા. 35,000 કાપ્યા હતા 24 કલાકમાં. ઈ અકબર ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે આપણને. સારું, હવે ધીરે એક બીજી વાત